નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક રસપ્રદ રમતથી કરી હતી। બતાવેલ પ્રવૃત્તિઓમાં બાળક આસપાસની વસ્તુઓ લોકોને અપનાવતા કેવી રીતે શીખે છે તે જોયું હતું તથા બાળકના દાંતની સંભાળ કેવી રીતે કરીએ તેના વિશેનો વિડીયો જોયો હતો। તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ પ્રવૃત્તિઓ બાળકોને કરાવી હશે। ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની એક મજેદાર રમત રમીએ જેનું નામ છે ગ્લાસમાં બંગડી નાખવી। બધા માતા લાઈનમાં બેસે। હવે દરેક માતાની સામે થોડી બંગડી, એક લાકડી અને એક ગ્લાસ ઊંધો કરીને મૂકો। હવે દરેક માતાએ લાકડી વડે બંગડી ઉપાડી ગ્લાસમાં નાખવાની છે। આ મુજબ જે માતા સૌથી વધુ બંગડી ગ્લાસમાં નાખશે તે જીતી જશે। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। બાળકને થતા ઝાડા હંમેશા રોકી શકાતા નથી, જો કે બાળકને ઝાડાથી થતા નુકસાનથી બચાવી શકાય છે। ચાલો આ વિડીયોની મદદથી સમજીએ। ઝાડા થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે બાળકની દૂધની બોટલ સાફ ન રાખવી, ઘરની અંદર અને આજુબાજુનું અસ્વચ્છ વાતાવરણ, ખાવાના વાસણો ગંદા રાખવા અને અસુરક્ષિત પીવાનું પાણી આ સૌથી મહત્ત્વપૂર્ણ કારણ છે। આ બધા કારણોમાં આપણે એક વસ્તુ જોઈ રહ્યા છીએ, જે સ્વચ્છતાનો અભાવ। બાળકની નાજુક સુરક્ષા પ્રણાલીના કારણે બાળક તરત જ તેનો શિકાર બની જાય છે। ઘણા શિશુઓ અને બાળકોમાં ઝાડા ચેપી રોટાવાયરસના કારણે થાય છે। ઝાડાથી બાળકના શરીર પર ખતરનાક પરિણામ આવી શકે છે, જેમ કે ઉલટી, પેટનો દુખાવો, વજન ઓછું થવું, પેટનો સોજો અથવા પેટ ફૂલવું, ભૂખ ન લાગવી, પેટ ખરાબ રહેવું, ઉબકા, અચાનક ઝાડા થવાની સ્થિતિ ઊભી થવી, તાવ, મળમાં લોહી આવવું, શરીરમાં પ્રવાહી પદાર્થની ઉણપ થવી, ડિહાઇડ્રેશન, ઠંડી લાગવી વગેરે। ઝાડા હંમેશા રોકી શકાતા નથી, પરંતુ તમે તમારા બાળકમાં ઝાડા થવાના જોખમને ચોક્કસપણે ઘટાડી શકો છો। આ માટે તમારે સ્વચ્છતા, યોગ્ય આહાર, યોગ્ય જીવનશૈલીની જરૂર પડશે। વધુ માહિતી માટે બાળરોગ ચિકિત્સકનો સંપર્ક કરો। ઝાડા દરમિયાન 6 મહિનાના બાળકને સામાન્ય કરતાં વધુ વખત માતાનું દૂધ પીવડાવવું જોઈએ। માતાનું દૂધ નવજાત શિશુ માટે સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે। બાળકના 6 માસ બાદ માતાના દૂધની સાથે સાથે ORSનું મિશ્રણ અને અન્ય પ્રવાહી પદાર્થનો સમાવેશ કરો, જેમ કે ખીચડી, દાળ, સોજી, દાડમનો રસ વગેરે। ઝાડા દરમિયાન બાળકને એક સમયે થોડું ખવડાવો, પરંતુ દિવસમાં વધુ વખત ખવડાવો। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપવામાં આવેલ રમતો દ્વારા બાળકની આસપાસ ઉપલબ્ધ વસ્તુઓ અને આકૃતિઓ તથા આકાર સમજવા લાગે છે। બાળકને એક કપ બતાવો અને પછી બીજો કપ બતાવો। બંને કપ એક આકારના છે સમજાવો। બાળકને એકની ઉપર એક બ્લોક મૂકીને ટાવર બનાવી બતાવો। બાળકને ટાવર બનાવવા માટે પ્રેરિત કરો। બાળકને ક્રેયોનની મદદથી કાગળ પર ગોળ દોરી બતાવો। બાળકને ક્રેયોનની મદદથી કાગળ પર ગોળ દોરવા માટે પ્રેરિત કરો। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો। આશા છે
તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે. આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો. ધન્યવાદ.